તો સમાચારોમાં આગળ વાત કરીએ તો વધુ એક સમાચાર રાજકોટથી સામે આવી રહ્યા છે, જ્યાં ડિમોલિશનનો મામલો સામે આવ્યો ત્યારે રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલિશનનો મુદ્દો સામે આવ્યો ત્યારે અંતિમ નોટિસ મળતા મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા ત્યારે ભાજપના નગરસેવક નરેન્દ્ર ડૌ પણ જંગેશ્વરમાં પહોંચ્યા હતા ત્યારે ડિમોલિશનનો આ સમગ્ર મામલો સામે આવ્યો, જ્યાં નોટિસને લઈ ભાજપ નગરસેવકે ચિંતા વ્યક્ત કરી। गुजारा करवी से मान आश्रय કર્યા છે। હવે તમે પાડો તો અમે ક્યાં જાવી? હવે એક એક દીકરા હોય એને અમારે ક્યાં મૂકવાના? હું બાયું આવી એને અમારે ક્યાં મૂકવાની? અમારું માટલો એક જ છે કે અમારે અમારું મકાન જોઈશે। અમારે મરવું પડે ને તો અમે તૈયાર થવી, પણ અમારો આશરો અમે નહીં મૂકવી। હું ભાગરી એટલી જ કહું છું, તમે માણસો ને દુખી કરો માં માણસો ને અમને કોઈ ટોટલ ક્યાંય મકાન ભાડે દેતા નથી। 8-8 હજાર દેતા ભાડે નથી દેતા, તો અમે ક્યાં જાય? ભારે મકાન મળતું નથી અને બીજી વાત એ રહી, સરકાર એમ કેતું હોય કે આ બધી બિનકાયદેસર છે તો અમે વેરો જે ભર્યો છે બરોબર, તો અમને હાઈકોર્ટ નો નિયમ છે કે 20 વર્ષથી ગમે એ વ્યક્તિ એકને એક જગ્યાએ રહેતો હોય તો એનો માલિક ગણાય બરોબર। તો તમે આજ ભાજપ સરકાર તમે બંધારણથી માંડીને બધું ઉલ્લંઘન કરવા માંડો છો। અમે અહીંથી ભારે રહેવા વહી જાય તો અમારી આગળ કોઈ આધાર પુરાવો નહીં રહે તો અમારે વોટિંગ ક્યાં કરવા જાવ? તો અમે આ દેશના હું નાગરિક નથી। રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલિશનની કાર્યવાહી છે તે કરવામાં આવશે, પ્રકારની જે જાહેરાત છે તે તંત્ર દ્વારા કરવામાં આવી છે અને તેને જ લઈને એક આક્રોશનો માહોલ છે તે આ વિસ્તારમાં દેખાઈ રહ્યો છે। સીધા જ આપને દ્રશ્ય દેખાડવા માંગીશ। રાજકોટનો જે વિસ્તાર છે એટલે કે જંગલેશ્વર અને જંગલેશ્વરની જે આસપાસનો જે વિસ્તાર છે તેને ક્યાંક ને ક્યાંક સરકાર ડેવલપ કરવા માંગે છે અને તેને જ લઈને હાલ એક આક્રોશનો માહોલ દેખાઈ રહ્યો છે। મહિલાઓ છે તે રસ્તા ઉપર ઉતરી છે, તેઓની સ્પષ્ટ માંગણી છે કે આ જે વિકાસનું જે કાર્ય છે આ વિકાસનું કાર્ય થવું જોઈએ, પણ ક્યાંક ને ક્યાંક તેમના ઘર પણ ન પડવા જોઈએ, આવી વાત તેઓ કરી રહી છે। આપણી સાથે મહિલાઓ સાથે વાત કરીશું। શું નામ આપનું? વજીબેન, આક્રોશનો માહોલ છે સમગ્ર વિસ્તારમાં, શું કહેશો? તંત્રએ ફરી એક વખત જે નોટિસ પાઠવી છે, શું કહેશો સમગ્ર મામલે? અમારા ઘર રહેવા દ્યો, અમે 13 જણા છીએ, અમારા છોકરા ભણે છે તો અમારે રહેવું ક્યાં? અમારા ઘરના બીમાર છે એને ક્યાં મેકવા? તો છોકરા લઈને અમારે 13 જણા જવું ક્યાં? કે એટલે અમને અમારા મહેતી ઘર રહેવા દ્યો, બીજું અમારે કાંઈ જોતું નથી, અમને અમારા ઘર રહેવા દ્યો। તમે શું કહેશો બેન? 30-35 વર્ષથી રહેતો ભાજપ સરકારને અમે મત દેતા હતા, ઈ કહેતા હતા તો અમે આખું જંગલેશ્વર એક હતું અને અત્યારે અમને વિખેરે તો એમ ન ચાલે ને। ઈ એમ કહેતા કે અમે ભાજપ સરકાર તમારી સાથે છે, તો અત્યારે ભાજપ સરકાર ક્યાં? કુલ કેટલી નોટિસ આપી છે? પેલી જ નોટિસ અમને પેલી જ નોટિસ આપી, બીજી નોટિસ એમ કીધું કે 7 દિવસમાં ખાલી કરજો। 10 વર્ષથી નોટિસ હતી, એને હજી પાડવાનું નક્કી નથી। તમે અમારું કહેવાનું એટલું છે કે અમને એક નોટિસ એક ઝટકે અઠવાડિયામાં ખાલી કરવાની કીધું। આ આવડા છોકરા લઈને ક્યાં જવાનું? અમે એક મકાનમાં 10 જણા રહી, ક્યાં જવાનું? કોઈ ભાડે નથી, મગાવાલાની ઘરે અમને આઈસરો નથી મળતો ને સોસાયટી વાળા વાંધા ઉપાડે કે કોળીને ભાડે નહીં, કે અમે જંગલેશ્વરના મકાને નો દઈ, કે કોળી છે તો કોળીને મકાન નો દઈ, આ એમને મકાન નો દઈ તો અમે માણા નથી, છોકરા નથી કર્યું કે અમને મકાન નો મળે? એવું હું કર્યું અમને? એમ જેને ગુનાહ કર્યો છે એને સજા દ્યો, નિર્દોષ માણસને હું કામ હેરાન કરો છો? હે અમે મહેનત કરીને ખાવા વાળા માણા હી, અમને હું કામ હેરાન કરો છો? કરો તમે, જેને ખૂન કરે હોય, દારૂ વેચતા હોય એને હેરાન કરો। અમે તો નાના માણા હી બધાય। ચોક્કસથી તંત્ર દ્વારા જે પ્રકારની જે જાહેરાત કરવામાં આવી છે તેનાથી સમગ્ર જે વિસ્તાર છે તે વિસ્તારના લોકો છે તે આક્રોશમાં છે। તેઓની સ્પષ્ટ માંગણી છે કે અહીં જે ડિમોલિશનની જે કાર્યવાહી સરકાર કરવા માંગે છે તેને ન કરે, આ સ્પષ્ટ માંગ તેઓ કરી રહ્યા છે અને જો આ કરવામાં આવશે તો ક્યાંક ને ક્યાંક આનાથી પણ ઉગ્ર વિરોધ તેઓ તેમના દ્વારા કરવામાં આવશે। ચોક્કસથી સ્પષ્ટપણે એક સંદેશો છે તે સ્થાનિકો આપી રહ્યા છે કે આગામી સમયમાં ડિમોલિશનની કાર્યવાહી અહીં ન થવી જોઈએ। લલિત વ્યાસ સાથે ગૃહ રાજકોટ।